प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। सौ प्रथम तो आज गुरुवार नो दिवस, गुरुवारना दिवसे આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં દર્શન કરવા પણ જાય અને બ્રહ્મવાણીની ચર્ચા પણ કરતા છીએ। પણ આજે એક સુંદર સાથને ત્યાં અખંડ પારાયણની પૂર્ણાહુતિનો પ્રસંગ છે તો આપણે ત્યાં જશું। એટલે સવાર સવારમાં દર્શન કરવા હોય તો આપણે ધામના બપોર પહેલા દર્શન કરી શકીએ છીએ। ગુરુવારના દિવસે બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના। પોતપોતાના ગુરુની મહેર અપાર મહેર વરસી રહે એવી અંતઃકરણથી શુભકામના। આવો આજે પ્રગટવાણીમાં પ્રગટમાં પણ પ્રગટ રાજ્ય કીધું, ખેલમાં પણ ખેલ। ખેલ તો થયો, વ્રજ રાસ અને જાગણી ખેલ એટલે લીલા, અને એમાં પણ લીલા થઈ। એવી રીતે પ્રગટ વાણીમાં વાણી પ્રગટ જ છે પણ એમાં પણ પ્રગટ વાણી આવી। એ આપણા માટે સુંદર સાચી, કારણ કે રાજ્યને ખબર જ હોય કે બ્રહ્મપ્રિયા સંસારમાં જશે ને એટલે ખૂબ ફસાઈ જશે।
કદાચ પૂરી વાણીનું એ વાંચન ન કરી શકે તો દરરોજ એ પ્રગટ વાણીના પાઠ કરે ને તો પૂરી વાણી સમજો એમાં એનો સાર મૂકી દીધો. પ્રગટ વાણીનો સાર નિજનામ મહામંત્રમાં મૂકી દીધો અને નિજનામ મંત્ર 12 ચોપાઈ 6 ચોપાઈ 12 લીટી એનો સાર એક ચરણમાં મૂકી દીધો 16 અક્ષરમાં. ઇન્વેસ્ટ કરતું જવાનું. આપણે 50,000 રૂપિયા હોય કબાટમાં મૂકશું તો નહીં વધે, તેજુરીમાં લોક કરીને મૂકશું તો 50 જ રહેશે. પણ જો તમે ક્યાંય ઇન્વેસ્ટ કર્યા તો એ 50ના લાખ થતા વાર નહીં લાગે. લાખ ઇન્વેસ્ટ કર્યા તો લાખના 10 લાખ થતા વાર નહીં લાગે. પણ જો તમે તેજુરીમાં મૂકી દીધા તો એટલા ને એટલા જ રહેશે. એવું આ જ્ઞાન છે મારા વાલા. જો તમે કાંઈક પ્રાપ્ત કર્યું તો તમે બધાને કહેતા થઈ ગયા, વાપરતા થઈ ગયા તો વધશે. અને જો વાપરશો નહીં ને તો એટલું ને એટલું રહેશે, સડી જશે. એની અંદર અહંકારની બદબુ આવશે અને તમને એમ થશે કે આ બેન કહે છે એના કરતાં તો મારી પાસે બહુ સારું જ્ઞાન છે, આ કહે છે એના કરતાં તો મને બહુ સારું ગાતા આવડે, બહુ સારું કહેતા આવડે. એ અહંકાર થઈ જાય, એમાં પરિવર્તી સડી જાય. પણ દરરોજ વાપરો જેવું આવડે એવું. રાજજીને કાલા વાલા, રાજજીને ખૂબ વાલા એટલે કીધું રાજ નામ કે હીરે મોતી मैं बिखराऊं गली गली, मैं बिखराऊं गली गली, पी लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली, पी लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली। दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और माल खजाना यहीं पड़ा रह जाएगा। सुंदर काया मीठी होगी, चर्चा होगी गली गली, पी लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली। राज नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, पी लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली। રાજજી મહારાજ ગલીએ ગલીએ આવાજ લગાવે છે, જાગો 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 સુંદર સાજી, ચોર ના આવે. કારણ કે અંધેરી નગરી માં ચોર આવે. આ અંધેરી નગરી છે, શરીર એક અંધેરી નગરી છે. એની અંદર કામ, ક્રોધ, લોભ, મોટામાં મોટો અહંકાર ચોર છે. એ ચોર ક્યારે આવી જાય ખબર ના પડે. એટલે રાજજી જગાડતા રહે, જાગો જાગો, રાજ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી. ગલીએ ને ગલીએ વેચવા. આપણે શરૂઆતમાં જ્યારે રેડિયા હતા, હવે તો હશે કદાચ ક્યાંય, પણ પેલા બધાની ઘરે રેડિયા હતા. દરરોજ સવારમાં 6 વાગે ને એટલે અલગ અલગ સ્ટેશનથી ભજન આવે. એમાં દરરોજ સવારમાં આવતું ભજન, ભોળી રે ભડવાલણ હરીને વેચવાને હાલી રે, ભોળી રે ભલવાલણ હરીને વેચવાને હાલી રે, ત્રિભુવનના નાથને ગોપી મટુકી માં કાલી રે, ભોળી રે ભરવાલણ હરીને. કે કૃષ્ણ કનૈયાને માથે લઈ અને મટુકીમાં પૂરી દીધો. તોફાન કરતો તો ને. ભલવા ગોપિકા ખૂબ ભોળી હતી, ખૂબ કનૈયો પરેશાન કરતો હતો. તો મોટું બધું માટલું હતું ને, માટલામાં પૂરી દીધું. અને એને એમ કે તો નીકળી જશે, અને એને એમ કે માટલામાં પોરસે જ પૂરે છે.
અને પછી વેચવાનો નારો કરે છે કે કોઈ મહી લઈ લ્યો, કોઈ મહી લઈ લ્યો. અને નગરજનો જોવે છે કે આ તો ગાંડી છે, આમાં ક્યાં મહી છે, આ તો કાનોડો બેઠો બેઠો ઠક ઠક કરે છે. એમ આ રાજ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી. ગલી ગલીએ અત્યારે જાગણી કાર્ય થઈ રહ્યા છે. કેના માટે? પીલો રે કોઈ પ્રેમ કા પ્યાલા. કોઈ પ્રેમનો પ્યાલો ભરીને પી લ્યો, કોઈ બુંદના માધ્યમથી પી લ્યો, કોઈ ઘૂંટડો ભરીને પી લ્યો, અને કોઈ સુરાહી ભરીને એમાં ડૂબો. રાજજીની મોજ છે, લીલા છે, ખેલમાં પણ ખેલ થઈ રહ્યો છે સુંદર સાજી. એટલે આ પ્રગટ વાણીમાં રાજજીની 18,758 વાણી ચોપાઈ એ પ્રગટ વાણી છે, પણ એમાં પણ પ્રગટ વાણી 112 ચોપાઈ એ 18,758 ચોપાઈનો સાર, 112 ચોપાઈ, 112 ચોપાઈનો સાર, નિજનામ મહામંત્રની 6 ચોપાઈ અને 6 ચોપાઈનો સાર, એક ચરણ, 16 બીજ મંત્ર. યાદ રાખજો. અને હવે આપણે પ્રગટ વાણીમાં પ્રવેશ કરીએ. કાલની ચોપાઈ હતી નૈન કી પાવ પલ में इशारत કે કોટ બ્રહ્માંડ ઉપજત ખપત ઇત ખેલ પેદા ઇન રવેશ ત્રિલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ. અક્ષર બ્રહ્મ કોણ છે એ હમણાં આપણે સમજાવશું. એ અક્ષર બ્રહ્મ કે પાપડ નૈન કી પાવ પલ में इशारत, આપણી આ ઝબકી હોય ને એની પાવ પર લાગે ને ચોથો ભાગ, એની અંદર કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખબત, કરોડો બ્રહ્માંડ મિટાવે અને કરોડો બ્રહ્માંડ બનાવે અક્ષર બ્રહ્મ. અને કઈ અવસ્થા હતી? જાગ્રત અવસ્થામાં અક્ષર બ્રહ્મા કામ કરતા હતા. અને પછી કીધું ઇત ખેલ પેદા ઇન રવેશ, કે આ ખેલ એવા પ્રકારનો રચ્યા કરે છે કે એમાં કોણ કોણ છે ખબર છે? કે ત્રિલોકી કે ત્રિલોકાધિપતિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વગેરે દેવો પણ હોય છે. અલગ અલગ કેટલાય બ્રહ્માંડ, કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખબત, કેટલા બ્રહ્માંડ બનાવે ને મિટાવે. બધા જ બ્રહ્માંડની અંદર ત્રિગુણ હોય, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હોય. કેટલા બ્રહ્માંડ બનાવતા હશે? હવે ને એમાં એમ થઈ ગયું કે અક્ષર મન કઈ વિધ ખેલે યો પ્રકૃત આપ અપની ઈચ્છા સો ખેલત. યા સમય શ્રી વૈકુંઠનાથ ઈચ્છા દર્શન કરને સાથ. આ ચોપાઈ આપણે બંધ થયા હતા કે અક્ષર બ્રહ્મ સ્વેચ્છાએ જ પોતાની લીલાઓ કરતા રહે છે, કોઈની પરમિશન વગર સ્વેચ્છાએ લીલા કરતા હતા. નિત્ય વૈકુંઠના સ્વામી કોણ? અક્ષર બ્રહ્મ. અક્ષરધામને નિત્ય વૈકુંઠ પણ કીધું છે. એ અક્ષર બ્રહ્મ દરરોજ અક્ષરાતીત પરમાત્માના દર્શન કરવા માટે જાય છે. અને તે વખતે બ્રહ્માત્માના દર્શન કરવાની અભિલાષા થઈ. આની પહેલા આપણે થોડુંક મહાકારણ સમજીએ. કીધું ને અક્ષર બ્રહ્મ ક્યારે છે, બ્રહ્મ પ્રિયની અભિલાષા કેમ થઈ, એ ક્યારે છે, થોડુંક જાણી લે. કે ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તાધીન કી કહું આપાવીતી, નિજ લીલા બ્રહ્મા બાલ ચરિત્ર જાકી છા મૂળ પ્રકૃત. કે ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિન કી કહું આપાવીતી. હે બ્રહ્મ પ્રિયાઓ, કાંઈ જ ના હતું, ના ઈશ્વર હતા, ના મૂળ પ્રકૃતિ હતી, કાંઈ જ ન હતું. ત્યારે પરમાત્મા નૂરી સ્વરૂપમાં હતા. પરમધામ પણ ન હતું. પરમાત્મા એક ચેદ સ્વરૂપે નૂરી સ્વરૂપમાં હતા અને ચિત સ્વરૂપે હતા. અને પરમધામ પણ નૂરમય એના હૃદયમાં હતું, બહાર નહોતું. એ પરમધામ નૂરમય ઈશ્કમય એ પરમાત્માના હૃદયમાં હતું ને પરમાત્મા એક નૂરી સ્વરૂપે હતા, કાંઈ જ નહોતું. અને ત્યારે પછી એ ચિદ સ્વરૂપમાંથી સત ચિદ અને આનંદ સ્વરૂપ પ્રગટ થયા. ચિદ તો હતા, સત સ્વરૂપ પ્રગટ થયું, સત સ્વભાવ પ્રગટ થયો ને આનંદનો સ્વભાવ, બેઉ પ્રગટ થયા. એટલે પરમાત્મા સત ચિદ અને આનંદ સ્વરૂપે થયા, સાકાર થયા.
સ્વભાવ બહાર પ્રગટ થયો. એટલે આપણે અત્યારે કહી છીએ ને કે સ્વરૂપ સુંદર સનકુલ સકોમલ રૂહ દેખ ખોલ નૈના નૂર જમાલ. એનું વર્ણન છે, એના અંગોનું વર્ણન છે, એના વસ્ત્રોનું વર્ણન છે, એના આભૂષણોનું વર્ણન છે, એની બેઠકનું વર્ણન છે, એના સ્વભાવનું વર્ણન છે, એના રૂપનું વર્ણન છે, બધું જ વર્ણન છે. સાકાર થઈ ગયા, સત ચિદ અને આનંદ સ્વરૂપે પ્રગટ થયા અને પરમ, અને પછી એને પરમધામ પ્રગટ કર્યું. 25 પક્ષ પ્રગટ કર્યા. પોતે નૂર ચિદ સ્વરૂપમાંથી સત, યાદ રાખજો, આનંદ અને સત સ્વરૂપે થયા. સત, પેલા સત, પછી ચિદ પોતે, અને પછી આનંદ સ્વરૂપે પ્રગટ થયા. અને પછી પરમધામનો વિસ્તાર કર્યો. 25 પક્ષના રૂપમાં પરમધામ ખડું કર્યું, પ્રગટ કર્યું. અને હવે એમ થયું કે આટલું મોટું પરમધામ, કેવડું મોટું પરમધામ, 50 કરોડ યોજન વિસ્તારમાં એની ગિરદ છે, એટલું પરમધામ છે. અને એ પરમધામની અંદર એની જમીન એટલી સમતલ છે કે એક રાઈના દાણા જેટલી ઊંચા નીચી નથી. અને એની અંદર 25 પક્ષ બનાવ્યા. હવે આટલો મોટો વિસ્તાર કર્યો ને પોતે એક. એટલે લીલા કરવાનું મન થાય. મોટો બંગલો બનાવ્યો હોય કરોડોનો, અને રહેવા વાળો એક વ્યક્તિ હોય, તો પછી એને શું ઈચ્છા થાય? શાદી કરી લઉં તો સારું, મારો પરિવાર થઈ જાય, બાલ બચ્ચા થઈ જાય, મોટો પરિવાર થઈ જાય તો આમાં રહેવાની મજા આવે. એકલા એક રૂમમાં રહેવાની મજા ન આવે હો ભાઈ, પરિવાર વગર રહેવાની મજા ના આવે. એટલે પરમાત્માને એમ થયું કે હું એકલો છું આટલા મોટા પરમધામમાં, તો એકો હમ બહુ શ્યામ, હું એકમાંથી અનેક થઈ જાવ, એવો વિચાર પરમાત્માને આવ્યો. અને સત સ્વભાવમાંથી અક્ષર બ્રહ્મ પ્રગટ થયા. પરમાત્માના સત સ્વભાવમાંથી અક્ષર બ્રહ્મ પ્રગટ થયા. અને આનંદના સ્વભાવમાંથી શ્યામા મહારાણી પ્રગટ થયા. હવે એ સત સ્વભાવમાંથી વિસ્તાર થતો જ ગયો. હવે સત સ્વભાવમાંથી અક્ષર બ્રહ્મ પ્રગટ થયા, તો એ પણ સચિદાનંદ થઈ ગયા, સતચિદ અને આનંદ થઈ ગયા. તો એમાંથી પણ 24,000 કુમારિકાઓ પ્રગટ થઈ. અને શ્યામા મહારાણી જે આનંદ સ્વભાવમાંથી પ્રગટ થયા હતા, એ પણ સતચિત આનંદ વાળા થઈ ગયા. એટલે એમાંથી 12,000 બ્રહ્મપ્રિયાઓ પ્રગટ થઈ. આપણે કહીએ ને દરરોજ, શ્યામાજીના અંગ હો સુંદર સાથ, એ 12,000 બ્રહ્મપ્રિયાઓ શ્યામાજીના અંગ. હવે કેટલા પાત્રો ત્યાં તૈયાર થયા? એક રાજજી, એક શ્યામાજી અને 12,000 બ્રહ્મપ્રિયાઓ. એટલે પરમધામની અંદર, રંગ મહોલની અંદર 12,002 પાત્ર થયા. અને અક્ષરધામની અંદર એક અક્ષર બ્રહ્મ, એક અક્ષરાણી એટલે કે લક્ષ્મીજી, અને 24,000 કુમારિકાઓ. હવે કુલ મળી એ અક્ષરધામ, જેને નિત્ય વૈકુંઠ કીધું, એ પણ પરમધામની અંદર જ છે. તો કુલ મળીને કેટલા પાત્ર થયા? 36,004 પાત્ર થયા. હવે વિચાર કરો, કેટલા 36,000, 36 નહીં હો, 36,000, 12,000 બ્રહ્મપ્રિયા, 24,000 કુમારિકાઓ, ઈશ્વરી સૃષ્ટિ, 1000 સુંદર સાચી. આપણે ક્યાંક 1000 માણસનો મેળાવડો જોઈને તો આપણને એમ થાય કે ત્યાં તો 1000 માણસોના, તો હજારોમાં 36,000 તો ખાલી સખીઓ, અને 4 મોટા પાત્ર. હવે લીલા કરવાનું મન થાય કે ન થાય? આ બધા ભેગા થાય એટલે થોડુંક આમ અંદરો અંદર ઈશ્ક રબત પણ થાય, લીલા કરવાનું પણ મન થાય. એટલે પરમાત્માને લીલા કરવાનું મન થયું. હવે હકીકતની લીલા તો દરરોજ થતી જ હતી. હકીકતની લીલા સવારથી સાંજ સુધી બ્રહ્મપ્રિયાઓ હકીકતની લીલા કરે છે. અષ્ટપ્રહર હકીકતની લીલા થાય છે, પણ મારફતની લીલાની બ્રહ્મપ્રિયાઓને ખબર નથી. હકીકતની લીલા એટલે શું?
સવારે 5:15 વાગે રંગ પરવાલી મંદિરમાં રાજજી મહારાજનું ઉઠાપન કરવા જવાનું. બ્રહ્મપ્રિયાઓ પોતે જ્યારે રાજજી પોતાની લીલા સંકેલે 12,000 બ્રહ્મપ્રિયાઓ પાસે રાજજી એક એક સ્વરૂપે હોય પોતા બ્રહ્મપ્રિયાઓના કમરામાં એના મંદિરમાં, અને એ લીલાને અદ્વૈતની લીલાને સંકેલી અને એક સ્વરૂપમાં આવી અને રાજજી મહારાજ ક્યાં જાય? રંગ પરવાલી મંદિરમાં શ્યામાજી મહારાણી પાસે. અને જેવો પ્રેમ ગયો એવો બ્રહ્મપ્રિયાઓની બાજુમાંથી પ્રેમ જાય એટલે નીંદ ખુલી એટલે બ્રહ્મપ્રિયાઓ પોતપોતાના કમરામાંથી કોઈને કહેતી નથી કોઈને કહેતી નથી. એને એમ બધીને સ્વતંત્ર એમ કે મારી એકની પાસે જ રાજ્ય હતા, મારા એક પાસે જ રાજ્ય હતા એટલે કોઈને કહેવું નથી. એમ 12,000 સ્વરૂપ ધારણ કરી અને બધાના મંદિરમાં રાજ્ય હતા. બ્રહ્મપ્રિયાઓ કોઈ દોપુડાના મંદિર, કોઈ ત્રિપુડાના, કોઈ ચોપુડાના મંદિર, કોઈ પંચમહોલ એ મંદિરમાં હતી ને બ્રહ્મપ્રિયાઓ. તો 12,000ના ઝુંડ એક સાથે જાય છે રંગ પરવાલી મંદિરમાં અને કહે છે, આવો જી વાલા મારે. ત્યારથી કે રાજ્ય હું તો સૂતી છું અને તમે ક્યાં વયા ગયા? સાંજે સૂતા હતા ત્યારે સાથે હતા, ઈશ્કમય સાથે રાજ્યની ઊંફમાં નીંદ આવી ગઈ અને પછી રાજ્યને લીલા સંકેલવાની થઈ. રાજ્ય ગયા, પ્રેમ ગયો એટલે નીંદ ખુલી. આવો જી વાલા મારે ઘેર, આવો જી વાલા રે, આવો જી વાલા મારે ઘેર. એકલડી પરદેશમાં મુને મૂકીને કા ચાલ્યા રે, મુને હોતી નીંદલડી તમે સુતી મૂકી કારા તેરે. આવો જી વાલા મારે ઘેર. દોડી દોડીને બ્રહ્મપ્રિયાઓ ક્યાં જાય છે? રંગ પરવાલી મંદિરમાં રાજજી મહારાજને જગાડે છે કે ઉઠો રે પ્યારે પિયું નવલ વિલાસી, પ્રાત ભયો ચિત રૂપ પ્રકાશી. રંગ પરવાલી મંદિર ક્યાં આવે? પરમધામનું બિલકુલ સેન્ટર રંગ પરવાલી મંદિર. નોટ કરજો, પૂરા પરમધામનું સેન્ટર અક્ષરાતીત ધામ રંગ મહોલ, અને રંગ મહોલનું સેન્ટર પાંચમી ભૌમનું બિલકુલ સેન્ટર રંગ પરવાલી મંદિર. એટલે પૂરા પરમધામનું સેન્ટર કેન્દ્ર બિંદુ રંગ પરવાલી મંદિર. અને લાલ રંગનું રંગ પરવાલી મંદિર, ચારો દરવાજા લાલ રંગના કાચના આરપાર દેખાય એવા, રાજજી શ્યામાજી પોઢેલા છે એવા. બધી બ્રહ્મપ્રિયાઓ દર્શન કરે. જેવી બ્રહ્મપ્રિયાઓ જાય ત્યાં ચારો દિશામાં દરવાજા ખુલી જાય અને બ્રહ્મપ્રિયાઓ એક સાથે ગાય, ઉઠો રે પ્યારે પિયું નવલ વિલાસી, પ્રાત ભયો ચિતરૂપ પ્રકાશી. પછી રેનકીઓની દિશામાં પિયું પાસે આયા, પિયું પાસે આયા, પ્રીતમ પાસે આયા. નૈનય અરુણ સોહે રાતે રંગ ભીને, પિયું પ્યારી મંદ મંદ મુસ્કાયા. રેનકી ઉનિધિ શ્યામા. શ્યામા એટલે શ્યામાજી તો બાજુમાં છે જ, પણ 12,000 બ્રહ્મપ્રિયાઓ પણ શ્યામાજીના જ સ્વરૂપ છે. અને પિયું પાસે આવે છે અને મંદ મંદ મુસ્કાય છે. હકીકતની લીલામાં આવે. આ ક્યારે બને? 5:15 વાગ્યાથી 6 વાગ્યા સુધી બ્રહ્મપ્રિયાઓ રાજજીને ઉઠાપન કરે, દાતુન કરાવે અને પછી
લઈ આવે ક્યાં? ત્રીજી ભૌમની પડસાલમાં. 12,000 બ્રહ્મપ્રિયાઓ ત્રીજી ભૌમની પડસાલમાં 6 વાગે આવે. આ હું તમને હકીકતની લીલા થાય છે ને સમજાવું છું. આ મહાકારણ એની પેલા થોડુંક ડીપમાં લઈ લઈને એટલે પાકું થઈ જાય. પ્રગટવાણીમાં ચોપાઈએ ચોપાઈ આપણે લેવાની થશે જ, પણ આ પેલા સમજાવી લઉં, પછી પ્રગટવાણીની ચોપાઈ લેશું ને એટલે તમને સમજાઈ જશે. સુંદર સાચી ક્યાં વાત હતી કે બ્રહ્મપ્રિયાઓ 6 વાગે હકીકતની લીલા 6 વાગે સવારમાં રાજજીને ત્રીજી ભૌમની પડસાલમાં લઈને આવે. અને 6 વાગે ને એટલે પરમધામના અનેક અનંત પશુ પક્ષી, કોઈની ગણતરી જ નથી, એ બધા પશુ પંખીઓ પણ નીચે ચાંદની ચોકમાં આવી જાય રાજજી મહારાજના દર્શન કરવા માટે તત્પર હોય. અને ખિલખિલાટ હસતા હોય, કૂદતા હોય, નાચતા હોય. અને એ પશુ પંખીને એમ થાય કે રાજજી મારા સામું જોવે, રાજજી મારા સામું જોવે. કે પશુ પંખી કા મુજરા લેવે સુખ નજરો સબો કો દેવે. કે જે ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે રાજજી આવે, 10 મંદિરની લાંબી પડસાલ છે, 2 મંદિરનો ઝરૂખો છે, અને ત્યાં રાજજી શ્યામાજીને ખભે ટેકો મૂકી, એક હાથમાં ગજગરા પકડી અને એવી ટેઢી લીલા કરે છે. અને ત્યાં ઊભા હોય ને 12,000 બ્રહ્મપ્રિયાનું ઝુંડ પણ હોય. અને નીચે પશુ પંક્ષી ઉછળકૂદ કરતા હોય કે રાજજી મારા સામું જોવે. એક એક સામે નજર મિલાવે. પશુ પંખી કા મુજરા લેવે સુખ નજરો સબો કો દેવે. એકની સામે જોવે, રાજ્ય એક સ્વરૂપ છે, એકની સામે જોવે તો એકને તૃપ્તિ મળે. પણ વાણીમાં કીધું તને ઈનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. એ તો પરમાત્મા છે, એ જ પરમાત્માની ખૂબી છે કે દેખો દિન મેં લ્યાવે રાત કો, રાત મેં લ્યાવે દિન. એ પરમાત્માની લીલા છે, કાંઈ પણ કરી શકે એટલા સ્વરૂપ ધારણ કરે છે. બ્રહ્મપ્રિયાને નથી દેખાતા, પશુ પંખીની સામે એને દેખાય છે, એને મારી સામે જ જોવે છે. બધા પંખીઓને નજરોથી નજર મિલાવે છે. એ 6:30 વાગ્યા સુધી થાય છે. અને પછી સુંદર સાચી બાલ ભોગનો સમય ત્રીજી ભૌમની પડસાલમાં જ થાય છે. બ્રહ્મપ્રિયાઓ રાજજી મહારાજ સાથે ત્રીજી ભૌમ કી જો પડસાલ, ઠોર બડે દરવાજે વિશાલ, ધની આવત હે ઉઠી પ્રાત, વન સિંચત અમૃત અગાત, પશુ પંખીઓ को मुजरा लेवे सुख नजरो सबो को देवे, पीछे बैठी करे सिंगार सखिया करावे मनुवार. શ્રી શ્યામાજી મંદિરો રંગ આસમાની કેટલી બધી લીલાઓ ત્યાં થઈ રહી છે. એ એક ભોગની અંદર જ આપણે બધા એની અંદર બધા દર્શન શબ્દના માધ્યમથી દર્શન કરી લઈએ છીએ. શિંગાર થાય છે શ્યામા મહારાણીનો. ક્યાં? આસમાની રંગના મંદિરમાં 4 સખી શિંગાર કરાવે છે શ્યામા મહારાણીનો, અને 4 સખી શિંગાર કરાવે છે રાજજી મહારાજનો. જે 4 મંદિર 4 મંદિરની દહેલાન છે ને એમાં રાજજીનો શિંગાર થાય છે. અને પછી શ્યામાજી શિંગાર કરીને શિંગાર પૂર્ણ થઈ ગયા પછી એ 4 સખી બે બાજુ 2 સખી હાથ પકડી અને શ્યામાજીને લઈ આવે છે. આ બાજુ રાજજીનો શિંગાર પૂરો થઈ જાય છે. અને રાજજી પણ એ પડસાલથી નીચે એક સ્ટેપ, એક પગથિયું ઉતરે છે અને શ્યામાજી આસમાની રંગના મંદિરમાંથી આવે છે અને એક સ્ટેપ ઉપર ચડે છે. આટલો ઘૂંઘટ કાઢેલો છે શ્યામાજી મહારાણીએ, અને અનુપમ શોભા અદ્ભુત શિંગાર શ્યામા મહારાણીનો. એટલે કહે છે ને, કેને મળવા જાય છે? પોતાના પતિને મળવા જાય છે. એટલે કહે છે અરસ મિલાવા લે ચલી अपने संग सुभान, अपने संग सुभान, किया चाहिया दिल आपका, आगू लिए आए मेहरबान, अरसा
मिलावा ले चली अपने संग सुभान, अपने संग સુભાન. બંને 3 સીડી છે, પડસાલથી નીચે ઉતરે છે ને મંદિરમાં આવવા માટે, તો 3 સીડી છે. તો એક સીડી શ્યામા મહારાણી ઉપર ચડે છે, એક સીડી રાજજી નીચે ઉતરે છે, અને વચ્ચેના પગથિયા ઉપર બંને સ્વરૂપનું અદ્ભુત મિલન થાય છે. અને રાજજી મહારાજ ત્યારે શ્યામા મહારાણીનો ઘૂંઘટ ઉઠાવે છે, ઘૂંઘટ ઉઠાવે છે અને શ્યામા મહારાણીની માંગ ભરે છે. આ હકીકતની લીલા. અને એ 7 વાગ્યા સુધી થાય છે. અને પછી રાજજી અને શ્યામાજી ત્રીજી ભોમની પડસાલમાં જ સવારમાં બ્રહ્મપ્રિયાઓ એને બાલ ભોગ આરોગાવે છે, બાલ ભોગ આરોગાવે છે. અને બાલ ભોગ 7:30 વાગ્યા સુધી થાય છે. અને પછી 7:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી નવરંગબાઈનું નિરત એ પણ ત્રીજી ભોમની પડસાલમાં જ થાય છે. સુંદરસાલજી તો હવે અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવે છે નિરત દરમિયાન જ, પણ એની પહેલા પણ થોડીક લીલા. કારણ કે ઈશ્ક રબદ થતો જ રહ્યો. એ ચોપાઈની અંદર આવશે કે હવે નિરત થાય છે 9 વાગ્યે. આખા દિવસની લીલા તમને કહું તો 9 વાગે અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવે છે. ત્યારે રાજજી મહારાજ એક અદ્ભુત લીલા કરે છે, એ પછી આપણે સમજશું. અને 7:30 ઘણી બધી સખીઓ એક જ ગ્રુપની સખી રહે છે. ક્યાં? ત્રીજી ભોમની પડસાલમાં રાજજી સાથે એક જૂથની 300 સખી, 40 જૂથ છે. બીજા 39 જૂથ ક્યાં જાય છે? વનોમાં ફલ ફૂલ લેવા માટે. અને 9 વાગે નિરત પૂરું થાય છે. પછી 11 એક પ્રહોરની લીલા છે. 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી બ્રહ્મપ્રિયાઓ જે વનોમાં ગઈ છે એ આવે છે, રાજજી માટે પાનના બીડા બનાવે છે. અને 11:30 રાજજીને રાજભોગ લગાવે છે. 12 વાગે રાજભોગની લીલા પૂરી થાય છે. અને 12 થી 3 રાજજી મહારાજ ક્યાં વિશ્રામ કરે છે? ત્રીજી ભોમની પડસાલમાં નીલા પીલા મંદિરમાં 12 થી 3 વિશ્રામ કરે છે. અને ત્યારે 40 જૂથ બ્રહ્મપ્રિયાઓના ફરી પાછા વનોમાં 7 વનોમાં ઘૂમવા માટે જાય છે. 3 વાગે ફરી પાછી 12,000 બ્રહ્મપ્રિયાઓ ત્યાં આવે છે અને રાજજી પાસે માંગણી કરે છે. એ ખેલ ક્યારે થયો એ લીલાને જોશું આપણે આવતીકાલે. સુંદરસાલજી કે ખેલની રચના ક્યારે થઈ? અક્ષર બ્રહ્મ ઉપજી આસ દેખું ધનેજી કો પ્રેમ વિલાસ. તો એની પહેલા કાંઈક ખેલ થયો કે રાજજી મહારાજ નિત્ય પ્રતિ પરમધામમાં બ્રહ્મપ્રિય. હકીકતની લીલાની તો બ્રહ્મપ્રિયાઓને ખબર છે, પણ મારફતની લીલાની બ્રહ્મપ્રિયાઓને ખબર નથી. એટલે એ ઈશ્ક રબદ કર્યા કરતી હતી કે રાજજી અમે તમને પ્રેમ વધારે કરી. રાજજી હસે છે. જે આપતા હોય ને, આપણે આપણા 2-5 છોકરા વધારે હોય, 2-5 છોકરા હોય વધારે, સોરી ને 2-5 છોકરા હોય, અને એ છોકરા એના બાપને એમ કે અમે તમને પ્રેમ કરી, અમે કમાઈ, તો બાપને હસવું આવે કે ન આવે? કે મારા બનાવેલા તમે છો, તમને શું ભાન કે મેં તમને કેવી રીતે મોટા કર્યા છે, કેવી રીતે ભણાવ્યા ગણાવ્યા છે, ત્યારે તમે કમાઈ અને મને દ્યો છો ને આજે તમે કહો છો કે અમે કમાઈ છીએ. એવું નથી. એ જ થયું રાજજીમાં. બ્રહ્મપ્રિયાઓ કેની બનાવેલી? શ્યામાજી કેના અંગમાંથી પ્રગટ થયા? આનંદમાંથી ને. રાજજીના આનંદ સ્વરૂપમાંથી શ્યામાજી પ્રગટ થયા, એમાંથી બ્રહ્મપ્રિયાઓ પ્રગટ થઈ પ્રેમ સ્વરૂપ. અને ફરી પાછી રાજજીને કે અમે તમને પ્રેમ વધારે કરી, તો રાજજી હશે કે ન હશે? એટલે રાજજી હસી લે છે, કાંઈ બોલતા નથી. કાંઈ નહીં, ચાલો તમે પ્રેમ વધારે કરો છો ને, કાંઈ વાંધો નહીં, તમે કરો, પણ હું એક દિવસ કરીને બતાવીશ કે કોણ પ્રેમ વધારે કરે છે. એ હું તમને કહીને બતાવીશ, હું સાબિત કરીને બતાવીશ. અને રાજજી દરરોજ નિત્ય પ્રતિ બ્રહ્મપ્રિયાઓને લઈ જાય છે. ક્યાં? રામત કરવા માટે. કારણ કે લઈ તો જવા પડે. આપણે અહીંયા અઠવાડિયું થાય એટલે કંઈક લઈ જાવ ક્યાંક, તો રાજજી દરરોજ લઈ જાય. દરરોજ કુંજ નિકુંજ વનમાં લઈ જાય.
માણેક પહાડના ચોગાનમાં લઈ જાય, પરમધામના 25 પક્ષમાં તિથિ અનુસાર દરરોજ રાજજી અલગ અલગ જગ્યાએ બ્રહ્મપ્રિયાઓને લઈ જાય અને પછી રાજજીના દિલમાં એક મહાકારણ પ્રગટ થાય છે કે આ માનવા વાળી નથી, આ મારી હાંસી વધારે કરવા લાગી છે, એટલે હું કાંઈક કરીને બતાવીશ. એ લીલા આપણે જોશું આવતીકાલે. સુંદર સાહેબજી, આજની ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ અને મળશું આપણે આવતીકાલે 7:15 વાગે કુંજ નિકુંજમાં કે કુંજ વન કી રેતી में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेत है સો તાકે હાથ બિખાય. એ કુંજ નિકુંજની રેતીમાં આપણે કાલે મળશું. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી.